તમે ડેઇલી સનલાઇટ એક્સપોઝર લ્યો છો તો પણ વિટામિન ડી ઘટે છે. રીઝન અને સોલ્યુશન જાણવા માટે વોચ ટિલ ધી એન્ડ. જ્યારે સનના યુવી રેઝ તમારી સ્કિન પર પડે ત્યારે સ્કિનની અંદર 7 ડિહાઇડ્રોકોલેસ્ટ્રોલ વિટામિન ડીમાં કન્વર્ટ થાય. એઝ પર થિયરી આ પ્રોસેસ દરેક વ્યક્તિમાં થાય, બટ રિયાલિટી અલગ છે. ઇન્ડિયન્સમાં મેલાનિન વધુ હોય છે અને આ જ મેલાનિન યુવી રેઝને બ્લોક કરે છે. ઉપરથી ક્લોથ્સ, સનસ્ક્રીન આ યુવી રેઝને ફર્ધર બ્લોક કરે છે, એટલે વિટામિન ડીનું પ્રોડક્શન ઓછું થાય. વિટામિન D3 ડેફિશિયન્સી એક ગ્લોબલ એપિડેમિક છે. સ્ટડીઝ કહે છે કે ઓરલ સપ્લિમેન્ટેશન મોસ્ટ ઇફેક્ટિવ છે. ગવર્મેન્ટ પણ મિલ્ક, ઓઇલ, સિરિયલ્સમાં વિટામિન ડી ફોર્ટિફિકેશનને પ્રમોટ કરે છે. હાઈ મેલાનિન કન્ટેન્ટના કારણે વિટામિન ડી માટે લોંગ ડ્યુરેશન સર એક્સપોઝર જરૂરી બને, બટ ઓવર એક્સપોઝરથી ટેનિંગ, પિગમેન્ટેશન, ફોટો એજિંગ અને સ્કિન કેન્સરનું પણ રિસ્ક વધે. તો શું સનલાઇટ ના લેવી જોઈએ? ના, સનલાઇટ જરૂરી છે મૂડ માટે, બોડી ક્લોક માટે અને બ્લડ પ્રેશર માટે. વાઇઝ થિંગ વુડ બી મોડરેટ અમાઉન્ટ ઓફ સનલાઇટ અલોંગ વિથ ધ સપ્લિમેન્ટ શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેજો. એન્ડ વાય યુ નીડ વિટામિન ડી જાણશું આપણે નેક્સ્ટ રીલમાં, તો ફોલો કરતા રહેજો.